સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લુણાવાડા આરોહી હોસ્પિટલના ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ। જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી આરોહી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક સમય બાદ મહિલાને તકલીફ થતો તપાસ દરમિયાન ગર્ભ હોવાનું જાણવા મળતા સમગ્ર મામલો વિવાદાસ્પદ બન્યો છે। પીડિત મહિલા અને તેમના પરિવારજનોએ આરોહી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। પરિવારજનોના જણાવ્યા મુજબ હોસ્પિટલ દ્વારા જરૂરી મેડિકલ રિપોર્ટ અને સંપૂર્ણ તપાસ કર્યા વગર જ ઓપરેશન કરવામાં આવ્યું હતું। પીડિત પરિવારના સમર્થનમાં ઉભેલા જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના જરૂરી રિપોર્ટ કર્યા વગર ઓપરેશન કરવામાં આવ્યું છે, જેના કારણે મહિલાને ફરીથી ઓપરેશન કરાવવાની નોબત આવી છે। આવી ગંભીર બેદરકારી ચલાવી ન લેવાય। પીડિત પરિવારના સમર્થનમાં ઉભેલા જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના જરૂરી રિપોર્ટ કર્યા વગર ઓપરેશન કરવામાં આવ્યું છે, જેના કારણે મહિલાને ફરીથી ઓપરેશન કરાવવાની નોબત આવી છે। આવી ગંભીર બેદરકારી ચલાવી ન લેવાય। આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક કલેક્ટર તેમજ મુખ્ય પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સાથે જ 15 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર મહેશ ઠાકોર, વીરપુર, મહીસાગર। पीड़ित महिला गंगाबेन ठाकोर रहे नानी वगस तालुका वीरपुर। આજથી થોડાક સમય પહેલાં ગંગાબેન પોતાનું સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરાવવા માટે આરોહી હોસ્પિટલ લુણાવાડા ખાતે ગયા હતા, જ્યાં તેમને નસબંધીનું ઓપરેશન કર્યું હતું। પરંતુ ઓપરેશન કર્યાના 4 મહિના બાદ ગંગાબેનને શારીરિક તકલીફ ઉપડતા તેઓ ગાયત્રી હોસ્પિટલ બહાર ખાતે ગયા હતા, જ્યાં ડૉક્ટરના કહેવા અનુસાર અગાઉ કરેલ ઓપરેશન ફેલ થયેલ છે। તો અમારો સવાલ એ છે કે આરોહી હોસ્પિટલ દ્વારા જે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું એ કોઈપણ પ્રકારના રિપોર્ટ વિના કરવામાં આવ્યું, અને જેના કારણે એ ઓપરેશન ફેલ થતાં અમારા પીડિત મહિલાને ફરીવાર ઓપરેશન કરવાની જરૂર પડી। સવાલ એ થાય છે કે વગર રિપોર્ટે ઓપરેશન કરવું તે ગુનો છે, અને આવા લેભાગુ ડૉક્ટરો, આવા બેદરકારી દાખવતા ડૉક્ટરોની સામે પગલાં ભરવા માટે અમે લાગતા વળગતા તમામ અધિકારીઓને એક અરજી આપી હતી, અને અમે માંગ કરી હતી કે આવા લેભાગુ ડૉક્ટરોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે। પરંતુ આજ દિન સુધી કોઈપણ અધિકારી દ્વારા અમને ન્યાય ન મળતા અમારે ન છૂટકે આજ રોજ આ તમામ જે જિલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, એસપી, ડીએસપી વગેરેનો આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમે આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે દિન 15માં જો આ પીડિત મહિલાને ન્યાય આપવામાં નહીં આવે તો ન છૂટકે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ તાલુકામાં અને જિલ્લામાં આંદોલન કરવાની અમને ફરજ પડશે। શું નામ? મારું નામ દિનેશ રાજવીર, જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ। ગામના વતની છો અને શું ઘટના બની જેને લઈને તમારે જિલ્લા કલેક્ટર, આરોગ્ય અને એસપી ઓફિસે આવવું પડ્યું? મારા કન હું ગંગાબેન વિજેન્દ્રસિંહ ઠાકોર, ગામ નાની વગાસ। મારા કન એવી ઘટના બની ને સાહેબ કે કુટુંબની મારું ઓપરેશન કરવા સરકારીમાં જ્યાં હતા વીરપુરથી અમને લુણાવાડા મોકલ્યા સાલૈયાથી। પછી સાલૈયાથી લુણાવાડા આવ્યો, આરોહી હોસ્પિટલમાં મારું ઓપરેશન થયું। આરોહી હોસ્પિટલમાં ઓપરેશન થયા પછી 2 મહિના પછી મને ખૂન ચાલુ થઈ ગયું। ખૂન ચાલુ થતાં 1 મહિનો થતાં